નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું વરસાદના સમાચારોથી। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો। અમદાવાદમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો। સરખેજમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો હતો, તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલે વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો છે। અમદાવાદમાં સરેરાશ અડધો ઇંચ, પરંતુ સરખેજમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। તો ઉત્તર ગુજરાતમાં અને આમ તો ગુજરાતભરમાં ગઈકાલે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું અને ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો, ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો, ક્યાંક ભારે પવન પણ ફૂંકાયા। અમદાવાદમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તો સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ સૌથી વધારે વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અમદાવાદમાં સરખેજમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, હિંમતનગરમાં પણ વરસાદ પડ્યો છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે। જો કે સૌરાષ્ટ્રમાં ખેડૂતો આ સમયગાળા દરમિયાન વાવણી કરતા હોય છે। આમ તો ગુજરાતભરમાં ભીમ એકાદશીથી વાવણીની શરૂઆત થઈ જતી હોય છે, ત્યારે આજે વરસાદ પડ્યો છે તેનાથી ખેડૂતો હવે વાવણી કરવાની શરૂઆત કરી દેશે। જો કે જે ખેતી પાકો તૈયાર છે એ ખેતી પાકોને લઈને કેટલાક ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ છે, કારણ કે જે રીતે ભાવનગરના મહુવામાં ડુંગળી પલળી ગઈ હતી અને વેપારીઓને જે નુકસાન થયું હતું, એવા અમુક ભાગોમાં જે તૈયાર માલ છે ખેડૂતોનો એ ક્યાંક પલળવાના બનાવો છે। પણ આ સિવાય ખેડૂતો માટે આ સમય સારો છે। ખેડૂતો આ વરસાદથી ખુશખુશાલ છે। અમદાવાદમાં વરસાદની સ્થિતિ કેવી રહી? સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો છે અને લોકો આ વરસાદને કઈ રીતે જોઈ રહ્યા છે? પંકજ, ચોક્કસ માની શકાય કે અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ સૌથી વધુ વરસાદ સરખેજ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ઓઢવ હોય, બોડકદેવ વિસ્તાર છે, વટવા વિસ્તાર છે, તેમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। નિકોલ, નરોડા જે તમામ વિસ્તારો છે ત્યાં પણ 1 ઇંચથી પણ વધુ વરસાદ અહીં નોંધાયો છે। ચોક્કસ માની શકાય કે અમદાવાદીઓને રાહત થઈ છે આ વરસાદને કારણે, કે જે રીતે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અને જે બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો તેની અંદરથી અહીં મુક્તિ જોવા મળી રહી છે। તો બીજી તરફ આ જે વરસાદ છે તેને પ્રી મોન્સૂન આપણે માની શકાય છે, કારણ કે હજુ સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં આવ્યું નથી, પરંતુ તેની પહેલાની આ જે એક્ટિવિટી છે તે જોવા મળી રહી છે। તે અંતર્ગત જ આ વરસાદ છે તે શહેરમાં અને અન્ય રાજ્યના અન્ય વિસ્તારોમાં અહીં જોવા મળી રહ્યો હતો, પરંતુ ચોક્કસ અમદાવાદીઓ માટે એક આ રાહત પણ છે। અને સાથે જ જો માનીએ કે જે ગરમીમાંથી મુક્તિ મળતો આ વરસાદ છે ને લોકોએ પણ ભરપૂર એન્જોય કર્યો હતો। તો સાથે એક તરફ એક કોમેન્ટ પણ સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી કે જે તમે માસ્ક પહેર્યું છે, કદાચ માસ્ક પણ તમારું ભીનું થઈ ગયું હશે, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। વાત કરીએ સૌરાષ્ટ્રના અમરેલી પંથકની, તો અમરેલીમાં તોફાની વરસાદ પડ્યો। કુકાવાવમાં મિની વાવાઝોડું ફૂંકાયું અને કુકાવાવ નજીક સ્ટેટ હાઈવે પર વૃક્ષો પણ ધરાશાયી થયા। અમરેલીના કુકાવાવ માર્ગ બંધ થઈ ગયો। વાહન ચાલકો અને સ્થાનિક લોકો દ્વારા રોડ ક્લિયર કરવા માટે મથામણ કરવામાં આવી। તો અમરેલીના આ દ્રશ્યો જોઈ રહ્યા છો। કુકાવાવમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે માર્ગ વ્યવહાર બાધિત બન્યો હતો। વાહન ચાલકો અને સ્થાનિક લોકો દ્વારા રોડ ક્લિયર કરવા માટે મથામણ કરવામાં આવી। તો અમરેલીના ધારીના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। ધારીના સરસિયા અને અમૃતપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો ચલાલા પંથકમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। લોકોને આ વરસાદથી રાહત મળી ગઈ, કારણ કે ઘણા સમયથી ગરમીથી જે લોકો પરેશાન હતા તેઓને આ વરસાદને કારણે રાહત મળી ગઈ છે। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ। જૂના સાવર અને શેઢાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। આ ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમરેલીના શેઢાવદર અને જૂના સાવર ગ્રામીણ વિસ્તારના આ દ્રશ્યો છે। સાવરકુંડલામાં પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે માર્ગો વરસાદી પાણીથી ભીંજાયા।
સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। વરસાદને કારણે જે વરસાદી પાણી છે એ ખેતરોમાં જતા ખેતરો પણ તરબોળ બન્યા છે અને ખેડૂતો હવે વાવણીનો પ્રારંભ કરશે અને ખેડૂતો આ વરસાદને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વાત હવે બોટાદની। બોટાદ અને ગાંધીનગરની તસવીરો પણ અમે આપણે બતાવીશું। બોટાદ વિના વિરામ બાદ ફરી મુશળધાર વરસાદ વરસ્યો હતો। બોટાદ શહેરમાં સતત વરસાદથી લોકોમાં અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। વરસાદને કારણે લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને આ વરસાદથી ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય છે। ધીમી ધારે ક્યાંક વરસાદની શરૂઆત થઈ તો ક્યાંક ભારે પવન ફૂંકાયો હતો। જો કે વરસાદના આગમનથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે લોકોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે। હવે આપણે બતાવીએ રાજકોટના દ્રશ્યો। રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ થયો। જસદણ આટકોટ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ થયો હતો। પવન સાથે વરસાદનું ત્રીજા દિવસે આગમન થયું। શહેરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી। તો રાજકોટમાં મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે વરસાદ શરૂ થયો હતો, જે આજે પણ હાલ વાદળછાયું વાતાવરણ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। જસદણ આટકોટ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ થયો હતો અને ભારે પવન પણ ફૂંકાયો હતો। તો વરસાદને કારણે વડોદરાના પણ કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે વડોદરાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો ખેડા જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાયો। જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। સમગ્ર શહેરમાં પવન બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ। સમગ્ર વાતાવરણમાં ગરમીથી રાહત મળી ગઈ। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। તો સાબરકાંઠામાં હિંમતનગરમાં ભારે વરસાદ પડ્યો। પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખુલી ગઈ। છાપરિયા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ઘૂસી ગયા। તો હવે આપણે બતાવીએ વરસાદની અલગ અલગ તસવીરો। સૌથી પહેલા વાત પાટનગર ગાંધીનગરની। ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ પડતા પોલીસ ભવન પાસે વૃક્ષ ધરાશાયી થયું। પાર્ક કરેલી કાર વૃક્ષ નીચે દટાઈ ગઈ। જાનહાનિના કોઈ અહેવાલ નથી। વાવાઝોડા જેવી સ્થિતિ ગાંધીનગરમાં જોવા મળી હતી। ધૂળની ડમરીઓ ઉડી, બાદમાં પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો। તો મોરબીમાં પણ જબરજસ્ત વરસાદ પડ્યો। મોરબીના ચરાડવા અને કડિયાણા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। કેટલાક સ્થળે વૃક્ષ ધરાશાયી થયા તો કેટલાક મકાનોના પતરા પણ ઉડી ગયા। મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો। ખેતરમાં તૈયાર પાકને નુકસાનની ખેડૂતોમાં ભીતિ છે। વંટોળ બાદ વરસાદી ઝાપટું। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ। અરવલ્લીમાં પણ આંધી તુફાન। શામળાજી પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી। આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો। અમરેલી પંથકમાં તોફાની વરસાદ। કુંકાવાવમાં ફૂંકાયો મિની વાવાઝોડું। સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાશાયી। અમરેલી કુંકાવાવ માર્ગ બંધ થયો। રોડ ક્લિયર કરવા વાહન ચાલકોની મથામણ। અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સરસિયા અને અમૃતપુરમાં ધોધમાર વરસાદ તો ચલાલામાં પણ પવન સાથે ધીમી ધારે વરસાદ। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। જૂના સાવર અને શેઢાવદરમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ભરાયા પાણી।
અમરેલીમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. વરસાદી પાણીથી ખેતરો થયા તરબોળ. ખેડૂતો હવે વાવણીનો કરશે પ્રારંભ. અમરેલીના કુકાવાવના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ખેતરો થયા પાણી. ખેતરોમાં તૈયાર કરેલા પાકને નુકસાનની ભીતિ. અમરેલીના ધારી પંથકમાં ભારે વરસાદ. રામબાગ નદીમાં પૂર આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક ચેકડેમ પણ છલકાયા. ખેડૂતોમાં ખુશીની લહેર. અમરેલીના ધારી ગીરકાંઠા વિસ્તારમાં મુશળધાર વરસાદ. સરસિયા વીડી વિસ્તારમાં નદીઓમાં આવ્યા નવા નીર. સરસિયાની પદ્માવતી નદીમાં આવ્યું પૂર. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. ભાવનગરના ધોલેરા હાઈવે પર વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઓછી થઈ. વાહનોના થંભી ગયા પૈડા. બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ. બોટાદમાં ગઢડા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદનું આગમન. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ગીરમાં સતત ચોથા દિવસે ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. નેચડા અને ઉના તાલુકાના ઉમેજ, પાતાપર, કાંધી, પડા ગામમાં વરસાદ. તલ, અડદ, મગ સહિતના પાકોને નુકસાન. સુરેન્દ્રનગરના લીંબડીમાં તોફાની વરસાદ. ટોકરાડા ગામે વાવાઝોડા જેવી સ્થિતિ. અનેક ઘરના છાપરા ઉડી ગયા. 50થી વધારે ઝાડને નુકસાન થયું. એક યુવક થયો ઇજાગ્રસ્ત. સુરેન્દ્રનગરના વઢવાણમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. લોકોને ગરમીથી મળી ગઈ રાહત. તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ. ડભોઈ તાલુકામાં પવન સાથે વરસાદ. શહેરના મહુડી, ભાગોળ, જનતાનગર, સ્ટેશન રોડ, બસ ડેપો સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા. મહેસાણાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. આકાશમાં ધૂળની ડમરી ઉડી. વાહન ચાલકો પરેશાન થયા. મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. વાતાવરણ બન્યું આહલાદક. તો બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. થરાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. અંબાજી, વાવ અને ધાનેરામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભાભર અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં આંધી સાથે વરસાદ પડ્યો. સતત 2 દિવસથી વરસાદ પડતા ઉનાળુ બાજરીના પાકને નુકસાન સેવાઈ રહ્યું છે. બનાસકાંઠાના વાવ અને ધાનેરામાં જોરદાર આંધી અને વાવાઝોડાના કારણે કેટલાક ઘરોના પતરા ઉડ્યા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોને અવરજવરમાં પડી ભારે તકલીફ. અંબાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદ. ખેતરોમાં તૈયાર કરેલો ઉનાળુ પાક પલળી ગયો. ખેડૂતોને મોટું નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો. રસ્તા પર વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો થયા પરેશાન. સાબરકાંઠાના પોશીના અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ. વાતાવરણમાં ઠંડક ફેલાઈ. લોકોને ગરમીથી મળી આંશિક રાહત. જોકે વરસાદે ખેડૂતોની વધારી છે ચિંતા. છોટાઉદેપુરના બોડેલીમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી. બોડેલી વડોદરા હાઈવે પર કાર પર વૃક્ષ પડતા ડ્રાઈવર ફસાયો. સ્થાનિકોએ વૃક્ષ કાપીને ડ્રાઈવરને રેસ્ક્યુ કર્યો. છોટાઉદેપુરના નસવાડી પંથકમાં ભારે વરસાદ. નસવાડીના તણખલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સતત 3જા દિવસે વરસાદ. વાતાવરણ બન્યું ખુશનુમા. સવારે સાપુતારા સહિતના વિસ્તારોમાં પણ પડ્યો હતો વરસાદ. તો નવસારીના વાતાવરણમાં પણ પલટો. ઉનાઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ.
વલસાડમાં આવેલો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં પૂનમની મોટી ભરતી. દરિયામાં ઉછળ્યા તોફાની મોજા. પાણીએ વટાવ્યો કિનારો. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. રાજ્યસભાની ચૂંટણીના બ્યુગલ હજુ વાગ્યા છે ત્યાં કોંગ્રેસની ટપોટપ વિકેટ પડવા લાગી. પાછલા 24 કલાકમાં 3 ધારાસભ્યોના રાજીનામાએ કોંગ્રેસની જીતની આશા પર ઠંડુ પાણી ફેરવી નાખ્યું છે. કોંગ્રેસ તૂટે છે. ચોવીસ કલાકમાં 3 રાજીનામા. રાજ્યસભાની ચૂંટણીની જેવી તારીખ નક્કી થઈ કે રાજનીતિના રમતવીરો મેદાનમાં ઉતરી ગયા. પરંતુ એવું તો પાછલા 24 કલાકમાં શું થયું કે કોંગ્રેસના 3 ધારાસભ્યોના રાજીનામા ટપોટપ પડી ગયા. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મિર્જાએ રાજીનામું આપી કોંગ્રેસની રહી કસર પણ પૂરી કરી દીધી. 2 બેઠક જીતવાના નિર્ધાર સાથે મેદાનમાં આવેલી કોંગ્રેસ હવે એક ધારાસભ્યને જ બચાવી શકશે. જો કે વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે મિર્જાએ રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે. કોઈ દબાણ નથી, કોઈ ધમકી, કોઈ લાલચ છે કેમ એની પૂછા કરી, એમણે ના પાડી. કોઈ દબાણ નથી, કોઈ લાલચ નથી, ધમકી નથી અને રાજી ખુશીથી આ રાજીનામું આપું છું એની ખાતરી કરી. બ્રિજેશ મેરજા છે કે કેમ એ બાબત એમનો માસ્ક ઉતરાઈને પણ ખાતરી કરી લીધી. એમની સહી પણ બીજી કરાઈ, કારણ કે સહી કરીને આવેલા એમની સહી છે કે એની સહીની પણ ખરાઈ કરાઈ અને એ રાજીનામું સ્વીકારીને રાજીનામું મંજૂર કર્યું છે. ધારાસભ્યોએ આપેલા રાજીનામાથી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે નેતાઓએ લોકોની સેવાનું નામ આપી રાજીનામું ધરી દીધું. જો કે કોંગ્રેસના નેતાઓ રૂપિયાની લાલચમાં રાજીનામા આપ્યા હોવાનો જરાગ આલાપી રહ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે આ લોકશાહીની પરંપરા માટે ખતરો છે. જો પાર્ટી જોડે પ્રશ્ન હોય તો તમે પત્રથી કે બીજી રીતે અત્યાર સુધી જાણ કેમ ના કરી? જો પાર્ટી જોડે પ્રશ્ન હોય તો તમે કોઈ નેતાઓ સાથે પરામર્શ કેમ ના કર્યો? એનો સ્પષ્ટ મતલબ છે કે ચૂંટણીઓ આવે અને ભાજપ કોથળા ખુલ્લા મૂકે અને એનામાંથી લલચાઈ જઈને પ્રજા અને પક્ષ સાથે દ્રોહ થાય છે. એ આપણા બધા માટે એક ચિંતાજનક બાબત છે. એક તરફ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજનીતિ તેજ બની ગઈ છે તો બીજી તરફ કોંગ્રેસે રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનો ભાજપ પર આરોપ લગાવ્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને જવાબ આપ્યો કે અમારા પર આંગળી ચીંધવાને બદલે આત્મનિરીક્ષણ કરો. કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. કોંગ્રેસમાંથી કેમ લોકો નીકળી રહ્યા છે, ધારાસભ્યો કેમ રાજીનામા આપી રહ્યા છે, કાર્યકરો કેમ રાજીનામા આપી રહ્યા છે, કોંગ્રેસમાં કેટલા જૂથ છે, કેટલા નેતાઓ છે, એ બધું આખું ગુજરાત જાણે છે. જીતુ ચૌધરી, અક્ષય પટેલ અને બ્રિજેશ મેરજાના રાજીનામાથી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 65 થઈ ગઈ છે. ઓલ ઇઝ વેલની વાતો કરતી કોંગ્રેસના પગ નીચેથી હાલ તો જમીન સરકી ગઈ છે. ધારાસભ્યોના રાજીનામાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતીને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન. રૂપાણીએ કહ્યું કોંગ્રેસ વેન્ટિલેટર પર છે અને કોંગ્રેસમાં ભારોભાર અસંતોષ પણ છે. હું એમ માનું છું કે કોંગ્રેસનો કાયમની આ પ્રકૃતિ રહી છે. સવાલ પોતાના ધારાસભ્યોને પોતે સાચવી શકતા નથી. પાર્ટીમાં સખત અસંતોષની પરાકાષ્ઠા છે. નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ. અને કોંગ્રેસ ડૂબતું નાવ આખા દેશમાં બની ગયું છે. કોંગ્રેસ ડૂબે છે એટલે કોંગ્રેસમાં જે કોઈ છે બધા લોકો હવે પોતાના રાજકીય સ્થિરતા માટે નિર્ણયો કરી રહ્યા છે. કોઈ પાર્ટીમાંથી ખરીદની કોઈ વાત નથી. કોંગ્રેસના નિષ્ઠાવાન લોકો, મેરજાભાઈએ રાજીનામું આપ્યું, અતિ નિષ્ઠાવાન માણસ છે. શા માટે રાજીનામું આપ્યું? એના બદલે એ બિચારા ઉપર આક્ષેપ કરવો
ખરીદાઈ ગયા અને ફલાણું ગયું. ભાઈ ગઈકાલ સુધી તમારે ત્યાં નિષ્ઠાવાન અને આજે પાર્ટી છોડે છે ત્યારે માણસ ખરાબ. આ માનસિકતા પણ બરોબર નથી. કોરોના મહામારીને લઈને પણ મુખ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આંકડા બહુ મહત્વના નથી, યોગ્ય સારવારનું આયોજન તંત્ર પાસે છે જ. આંકડા બહુ મહત્વના નથી તો પછી અમેરિકાના આંકડા તમે કલ્પના કરો કે અમેરિકામાં આજે 17 લાખ લોકો સંક્રમિત છે, તો શું અમેરિકા સાવ નિષ્ફળ ગયું છે? આંકડાની સાથે કમ્પેરિઝન કરવું એ વ્યાજબી નથી. સવાલ સંક્રમણ આવ્યું છે, સંક્રમણ વચ્ચે જેટલા લોકો આવ્યા એની વ્યવસ્થા, અને આજે પણ ગુજરાતમાં આપણે ત્યાં ભલે આપણે કોમોર્બિડિટીને ડેથમાં ગણી લઈએ, હું દાવા સાથે કહું છું આ કોરોનાના કારણે આટલા બધા ડેથ નથી જ, પણ છેલ્લી ઘડીએ સિરિયસ થઈને આવેલા લોકો અને એ પણ બીજા રોગથી પીડાતા, પણ રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય અને કોરોના અંદર પોઝિટિવ આવે જ, અને સાથે સાથે અમે કોઈ આંકડા છુપાવતા પણ નથી. નહીંતર હું એ બધા કાઢી શક્યો હોત આંકડા, પણ અમે ચાલો ભાઈ એમાં ફેર શું પડે છે? આંકડા 5-15 ઓછા વધતા હોય એની સાથે સંબંધ નથી જ, અને અમારું ધ્યાન પણ એમાં નથી કે છુપાવવા માટે આપણે મહેનત કરવી પડે કે આપણે કોઈ એની કોઈ કોમ્પિટિશન ચાલી રહી છે, એવું પણ નથી. પણ કોમોર્બિડિટીને કારણે ડેથ છે, પરંતુ આપણે લોકોને યોગ્ય સારવાર સમયસર મળે એ વ્યવસ્થા કરવામાં ગુજરાત એકંદરે સફળ થયું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.